જેલ એટલે માત્ર સજા ભોગવવાનું જ સ્થળ નહીં, પરંતુ સુધારણા અને નવી શરૂઆતનું પણ કેન્દ્ર. આ વાતને ગુજરાત જેલ વિભાગ સતત સાબિત કરી રહ્યો છે. જેલ વિભાગ દ્વારા વર્ષ 2024માં લોન્ચ કરવામાં આવેલી નવી ઉમ્મીદ અને વિકાસદીપ પહેલ અંતર્ગત બંદીવાનો અને તેમના બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાના પ્રયાસ કરવામાં આવે છે, જે અંતર્ગત 2 કેદીઓના પુત્રોએ સારું શિક્ષણ મેળવી સરકારી નોકરી મેળવી છે. અમદાવાદ અને રાજકોટની જેલમાં બંધ કેદીઓના પુત્રોએ જેલ વિભાગની વિશેષ પહેલ અંતર્ગત સરકારી નોકરી મેળવી છે. રાજ્યની વિવિધ જેલોમાં રહેલા બંદીવાનોના સર્વાંગી ઉત્કર્ષ માટે ગુજરાત જેલ વિભાગ દ્વારા નવી ઉમ્મીદ પહેલ અંતર્ગત રોજગારલક્ષી પ્રવૃત્તિ, યોગ, રમતગમત તેમજ સારું શિક્ષણ આપવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાય છે, જેના થકી અનેક બંદીવાનોએ ધોરણ 10, 12 અને ઉચ્ચ અભ્યાસ કરવામાં સફળતા મેળવી છે. તો બંદીવાનોના સંતાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને વિકાસદીપ પહેલ શરૂ કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ બંદીવાનો તથા તેમના બાળકોને અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રોત્સાહન આપવાનો છે. આ પહેલ અંતર્ગત અમદાવાદ અને રાજકોટની જેલના 2 કેદીના પુત્રોએ સારો અભ્યાસ કરીને સરકારી નોકરી મેળવી છે. અવસર છે કે જેમાં 2 બંદીવાન ભાઈઓના જે બાળકો છે, એક પોલીસ કોન્સ્ટેબલમાં પસંદગી થયેલી છે અને બીજા એક જુનિયર ક્લર્કમાં પણ પસંદગી થઈ છે. એ એક સારી વાત છે. એ એક સમાજ માટે અને ખાસ કરીને જે બંદીવાન ભાઈઓ છે એ લોકોને પુનર્સ્થાપિત થવા માટે અને સોસાયટીમાં એને રીઇન્ટિગ્રેશન થાય, એ એક ઉત્તમ ઉદાહરણ છે અને મને ખૂબ જ આનંદ થયો. સરકારી વિભાગમાં નોકરી મેળવનાર બંદીવાનોના પુત્રોમાંથી એક છે શિવરાજસિંહ જાડેજા, જેમણે BSc કેમિસ્ટ્રીમાં 78% મેળવ્યા અને ત્યારબાદ પોલીસ વિભાગની સ્પર્ધાત્મક પરીક્ષા આપીને તેમાં નોકરી પણ મેળવી. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ચાલુ કરી અને અત્યારે હું કોન્સ્ટેબલની એક્ઝામમાં ઉત્તીર્ણ થયો છું અને જેલ પ્રશાસન તરફથી મને 15,000 રૂપિયાની મદદ કરવામાં આવી અને આગળની પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવી. અને જેલ પ્રશાસન કેદીઓના જીવન સુધારવામાં તેમજ બાળકોને આગળ વધારવામાં ખૂબ ખૂબ મદદ કરી રહ્યા છે. પૃથ્વી સાહેબ કઠિન કાર્ય બહુ હતું, કારણ કે આશ્વાસન આપવાવાળા જ મારા પિતાશ્રી હતા, એ જ જેલમાં હતા, એટલે ખૂબ વધારે કઠિન રહ્યું. પરંતુ એમના આશ્વાસન થકી જેલમાંથી જ્યારે એમનો 5 મિનિટ ફોન આવે, 10 મિનિટ ફોન આવે, એમણે એ 10 મિનિટમાં મને જેટલું ગાઈડન્સ આપ્યું, જેટલું મોટિવેશન આપ્યું, એ મારા માટે ઇનફ રહેતું હતું કે એ 10 મિનિટ મારા 10 કલાક બરાબર થઈ ગઈ હતી. અને છેલ્લા 23 વર્ષથી કન્ટિન્યુ સરપંચ તરીકે ફરજ બજાવતો હતો. એ દરમિયાન મારે આ બનાવ બનેલો, ના છૂટકે આવેશમાં આવીને આ બનાવ બનેલો છે. પણ આજે મારી છાતી મારી ગજગજ ફૂલે છે કે મારો બાળક આ સ્ટેજે અત્યારે પોલીસમાં સિલેક્ટ થયો, હજી આગળ ઉપર પરીક્ષા પાસ કરી PSI GPSCની પરીક્ષા પાસ કરી DYSP બનશે, એ મને પૂરેપૂરી મા આશાપુરા પાસે શ્રદ્ધા અને વિશ્વાસ છે. વિકાસદીપ પહેલ હેઠળ અન્ય એક કેદીના પુત્રએ પણ સરકારી નોકરી મેળવી છે. રાજકોટ મધ્યસ્થ જેલના બંદીવાન સુરસંગભાઈ સોલંકીના પુત્ર ઉદયરાજ સોલંકીએ GSSBની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવી અને જુનિયર ક્લાર્ક તરીકે નોકરી મેળવી છે. મેં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની CC જાહેરાત ક્રમાંક 2012ની હતી. એમાં ગ્રુપ બીમાં હું સિલેક્ટ થયો છું જુનિયર ક્લાર્ક તરીકે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં. અને જે મેં પરીક્ષા પાસ કરી એ તો ઘણો કપરો સમયગાળો કહેવાય, કેમ કે ઘરનો જે મોભી માણસ કહેવાય પિતા, એ જેલમાં હોય અને ઘરની પરિવારની સ્થિતિ ઘણી કફોડી કહેવાય એમ. એ સમય દરમિયાન જે પરીક્ષા પાસ કરી એ બહુ અઘરી સ્થિતિ હતી, પણ એ પરિવારનો સહાય, સપોર્ટ અને પપ્પાની હંમેશા એક જ ઈચ્છા હતી કે છોકરો સરકારી નોકરીમાં તૈયારી કરે. તે એને સપનું માનીને બસ તૈયારી કરી અને ભગવાનની ઈચ્છા અને લાગી ગયા. વર્ષ 2024થી શરૂ કરાયેલી નવી ઉમ્મીદ અને વિકાસદીપ પહેલ એ સાબિત કરે છે કે યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તો બંદીવાનો અને તેમના બાળકો પણ સમાજની મુખ્ય ધારામાં ગૌરવભેર સ્થાન મેળવી શકે છે. બંને બંદીવાનોના પુત્રએ મેળવેલી સિદ્ધિ બદલ તેમને રોકડ ઇનામ, મોમેન્ટો અને પ્રમાણપત્ર પણ એનાયત કરાયું હતું. કેમેરામેન હર્ષ પુરાબિયા સાથે હિમાંશુ પરમાર, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ.